દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થવાના છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. ખાસ કરીને આર્થિક બાબતોને સંબંધ છે ત્યાં સુધી અત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વના તમામ અર્થતંત્રો કરતા ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. આપણા દેશનો જીડીપી 7.8%ના દરે આગળ વધી રહ્યો છે, જે અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, જર્મની, જાપાન કરતાં પણ આપણો ગ્રોથ રેટ વધારે છે. દેશની આઝાદી પછી આઝાદી બાદની સરકારોએ દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને એવા કોઈ પ્રયાસો કર્યા નહીં. ત્યારે 2014માં દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર આવી ત્યારથી દેશના નાગરિકોમાં દેશદાસ વધે, દેશ ભાવના વધે એના પ્રયાસો સતત થઈ રહ્યા છે. 2 વર્ષ પહેલા જ્યારે દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા ત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારે દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમ શરૂ કર્યો અને દર વર્ષે ભારતની આઝાદીના 15મી ઓગસ્ટના દિવસે દેશમાં તિરંગા લહેરાય અને એના માટે તિરંગા યાત્રાઓ આ વર્ષે દેશમાં 9મી ઓગસ્ટથી શરૂ થઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર, સમાજના નાગરિકો અને સમાજની તમામ સંસ્થાઓ આ તિરંગા યાત્રામાં જોડાય. સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ યોજાઈ રહ્યા છે. ત્યારે આજે પોરબંદરમાં પણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મને પણ મળેલો. ભવ્ય રીતે તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને દેશના નાગરિકોમાં દેશદાસ વધે, તિરંગાના કેટલાક નિયમો આઝાદી પછીની સરકારોએ જે રાખ્યા હતા એમાં પણ આ સરકારે ખૂબ ફેરફારો કર્યા છે. પહેલા તો તિરંગો ફરકાવવો એ પણ કેટલીક વખત ગુનો બની જતો હતો, જે હવે તિરંગો કોઈ પણ નાગરિક પોતાના ઘર ઉપર 24 કલાક ફરકાવી શકે છે અને આ તિરંગો ફરકાવી અને દેશદાસ પોતાની છે વ્યક્ત કરી શકે છે. ત્યારે આજે પોરબંદરમાં સરસ મજાની તિરંગા યાત્રા યોજાઈ, જેમાં પોરબંદરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને અમે સૌ જે કાંઈ દેશના કાર્યકર્તાઓ છીએ એ તમામ કાર્યકર્તાઓ પણ જોડાયા અને તિરંગા યાત્રા ખૂબ સફળ રીતે પૂરી થઈ છે. તિરંગા યાત્રાનો એક મુખ્ય હેતુ દેશના નાગરિકોમાં દેશદાસ વધારવાનો અને આપણો તિરંગો એ આપણા માટે કેટલો અગત્યનો છે અને આપણો રાષ્ટ્રધ્વજ આપણા માટે એક જીવન બનવો જોઈએ, જીવનમાં આ પ્રેરણા મળવી જોઈએ, એ પ્રકારની આખી પ્રક્રિયા આ સરકાર કરી રહી છે. ત્યારે હું પણ આ ટીવી ચેનલના માધ્યમથી આવતીકાલે ભારતના સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમમાં જોડાવા માટે તમામ નાગરિકોને અપીલ પણ કરું છું અને તિરંગા યાત્રા કોઈ જગ્યાએ હજુ યોજાવાની બાકી હોય તો યોજાય, એમાં પણ સૌ જોડાય એવી પણ સૌને વિનંતી કરું છું. આજે જે તિરંગા યાત્રા યોજાણી તેમાં કુલ કેટલા લોકો હતા અને કેટલા વિદ્યાર્થીઓ હતા? આજે તિરંગા યાત્રા યોજાણી એની કોઈ સંખ્યા મારા ધ્યાનમાં નથી, પણ મોટી સંખ્યામાં લોકો, મને એમ છે કે લગભગ 0.5 કિલોમીટર લાંબી આ રેલી હશે અને એમાં ખૂબ લોકો જોડાણા હશે. એક્ઝેક્ટ સંખ્યાનો આંકડો તો વહીવટી તંત્ર પાસેથી તમને મળશે.